નમસ્કાર, હું છું લીમજી ગામિત, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, કુવારલા તાલુકો, ધાનેરા જિલ્લો, બનાસકાંઠા. આજે આપણે રાજસ્થાનનું સ્પેશિયલ હલ્દીનું શાક બનાવીશું. અને હલ્દીનું શાક બનાવવા માટે અહીં મેં અલગ અલગ સામગ્રીઓ લીધી છે. 250 ગ્રામ મેં ફ્રેશ હલ્દી લીધી છે. અહીં સમારેલા કોબી અને ફ્લાવર લીધા છે. અહીં લીલી ડુંગળી સમારી છે, વટાણા લીધા છે, સૂકી ડુંગળી સમારી છે, ટમાટર સંભાળ્યું છે, લીલું લસણ છે, લીલું ધાણું છે, આદુ મરચાની ચટણી છે. અહીં ડ્રાય ફ્રૂટમાં કાજુ અને કિસમિસ લીધા છે. અને ચોખ્ખું રાજસ્થાનનું ચોખ્ખું અને તાજું ઘી અહીં મેં લીધું છે. એકદમ પ્યોર ઘી. અને જરૂરિયાત મુજબના અહીંયા મેં મસાલા લીધા છે. સૌપ્રથમ આપણે અહીં કડાઈમાં ઘી ઉમેરીશું. અને આપણે 250 ગ્રામ હલ્દી લીધી છે એટલે આપણે એમના માપનું બરાબર 250 ગ્રામ ઘી લઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે સમારેલું હળદર આપણે ઘીમાં ફ્રાય કરી લઈશું. ધીમા તાપમાને આ હલ્દીને આપણે હલાવતા જઈશું. અને આ હલ્દીને ચડાવવા માટે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવું પડે, જેથી કરીને તે ચોંટી ન જાય. હલ્દી આપણી સરસ રીતે ચડી ગઈ છે. હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું. ફરીથી આપણે 1 ચમચી ઘી એડ કરીશું, જે બાકીની સબ્જી છે તેને ફ્રાય કરવા માટે. આપણે એમાં થોડી રાઈ ઉમેરીશું અને થોડું જીરું ઉમેરીશું. લીલા મરચા, આદુ લસણ ચટણીને ઉમેરીશું. લસણ, લીલા મરચા, આદુની ચટણી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે સમારેલી ડુંગળી ઉમેરીશું અને હલાવી દઈશું અને 2 મિનિટ માટે ઢાંકીને રાખીશું. હવે આપણે એમાં ફ્લાવર અને કોબી ઉમેરી દઈશું. સાથે લીલા વટાણા પણ ઉમેરી દઈશું અને લીલી ડુંગળી પણ ઉમેરી દઈશું. આપણે આમાં મસાલા એડ કરી દઈશું. સૌપ્રથમ આપણે કાશ્મીરી લાલ મિરચી, હળદર નાખીશું, ધાણા જીરું પાવડર ઉમેરીશું. મેં સેવા કલાલનો ગરમ મસાલો લીધો છે, જે અમારે સુરતમાં મળે છે, વ્યારામાં. અને સ્વાદ અનુસાર થોડું ફરીથી મીઠું ઉમેરી દઈશું અને લાલ મરચું ઉમેરીશું. હવે આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું. આપણે જે ફ્રાય કરેલી હલ્દી એ ઉમેરી દઈશું. જે આપણે ડ્રાયફ્રૂટ, કાજુ અને કિસમિસ લીધી તે પણ ઉમેરી દઈશું. હવે આપણે જે લીલા લસણ કાપ્યા હતા તે નાખી દઈશું. લીલું ધાણું પણ ઉમેરી દઈશું અને આપણે ગેસને બંધ કરી દઈશું.